પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના આજે અંતિમ સંસ્કાર થશે। સવારે 9:30 વાગ્યા સુધી એઆઈસીસી મુખ્યાલય ખાતે દર્શન કરી શકાશે। દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે અંતિમ વિદાય અપાશે। સવારે 9:30 કલાકે એઆઈસીસી મુખ્યાલયથી અંતિમ યાત્રા નીકળશે કે જેમાં દિગ્ગજો હાજર રહેશે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વાયનાડથી પાર્ટીના સાંસદ પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા મનમોહનની અંતિમ યાત્રામાં હાજરી આપવા કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા છે। તો ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ કે જેઓએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે અને આજે 9:30 વાગ્યા સુધી કોંગ્રેસ કાર્યાલય ખાતે દર્શન કરી શકાશે અને તે બાદ અંતિમ યાત્રા નીકળશે। આપણે જણાવી દઈએ કે જ્યાં અંતિમ યાત્રા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને આ યાત્રા કે જેમાં મોટા દિગ્ગજો પણ હાજર રહેવાના છે। નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। એઆઈસીસી મુખ્યાલયથી અંતિમ યાત્રા નીકળશે। મનમોહન સિંહ એવા દિગ્ગજ નેતા, પૂર્વ વડાપ્રધાન કે જેઓની ઉદાર નીતિ હંમેશા લોકોને યાદ રહેશે, નેતાઓ તેમને યાદ કરશે ને એવા એક નેતા કે જેમને રાજકારણમાં એવા કાર્યો કર્યા છે, વૈશ્વિકી સ્તરે જે કાર્ય કર્યું છે, આર્થિક સુધારાનું જે કાર્ય કર્યું છે તેને હર હંમેશ માટે લોકો યાદ રાખશે। મનમોહન સિંહે 22 મે 2004થી 26 મે 2014 સુધી વડાપ્રધાન પદ સંભાળ્યું। જવાહરલાલ નહેરુ પછી મનમોહન સિંહ ભારતના પહેલા વડાપ્રધાન બન્યા, જેમને 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ સતત બીજી વખત વડાપ્રધાન બનવાની તક મળી। અને આજે મનમોહન સિંહ એક એવા માર્ગ પર છે કે જે માર્ગ પરથી કોઈ ક્યારેય પાછું નથી આવતું અને આજે આ અંતિમ યાત્રામાં કે જેમાં મોટા દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે। આપને જણાવી દઈએ કે જ્યાં 9:30 વાગ્યા સુધી કોંગ્રેસ કાર્યાલય ખાતે દર્શન માટે અનેક દિગ્ગજ નેતાઓ આવી શકે છે અને અંતિમ યાત્રા 9:30 કલાકે નીકળશે। તે બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તો ડોક્ટર મનમોહન સિંહ એક મહાન અર્થશાસ્ત્રી હતા। આર્થિક સુધારા માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે। મનમોહન સિંહને ભારતીય અર્થવ્યવસ્થાના આધુનિક શિલ્પકાર માનવામાં આવે છે। ठीक है, चल यस ऑन एयर फ्रेम ऑन एयर यहाँ पे आने वाला लाइव पे आने वाला जैसे मेरे को दिख रहा। हेलो लाइव आ તો 12:15 વાગ્યાની આસપાસ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે કે જેમને હવે દુનિયાને અલવિદા કહી દીધું છે। આપને કોંગ્રેસ કાર્યાલયના સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે Moraes, he કે chaos, and he brought